મેડમ મારે સિઝેરિયન થયું છે તો ઘરે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? સિઝેરિયન પછી અમુક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જેથી રિકવરી ફાસ્ટ અને સરળ આવે. તેમાં ફર્સ્ટ છે આરામ. 15 થી 20 દિવસ સંપૂર્ણ આરામ કરવાનો છે. એમાં પહેલા 7 દિવસ બેડ ઉપરથી ઝટકા સાથે ઊભું નથી થવાનું. પડખું ફરીને હાથનો ટેકો દઈને પછી જ ઊભું થવાનું છે જેથી ટાંકામાં ખેંચાણ નહીં થાય અને દુખાવો નહીં થાય. બીજું ખોરાક. ડિલિવરી પછી ઘીવાળા વધારે પડતા ભારે ખોરાકને બદલે ફાઇબરયુક્ત દાળ ભાત શાક રોટલી સલાડ લો જે રિકવરી ફાસ્ટ કરશે. ત્રીજું છે ફીડિંગ. બાળકને ફીડિંગ કરાવતી વખતે લેવા અને મૂકવા માટે ઘરના મોટાઓની મદદ લો. બિલકુલ શરમ ન રાખો. પગ સીધા રાખી કમરને સપોર્ટ મળે તે રીતે ખોળામાં ઓસીકું રાખીને બાળકને ફીડિંગ કરાવો. ચોથું પાણી અને દવા. બીજું કંઈ પણ ભૂલાઈ જાય તો ચાલશે પણ ડૉક્ટરે આપેલી દવા અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું ભૂલશો નહીં. આના સિવાય ઘણી બધી એવી બાબતો છે જેનું ધ્યાન રાખવું જોઈએ જે આપણે પાર્ટ 2માં જોઈશું. જાણો, સમજો, ડરશો નહીં.